સુરતના નાનપુરા ટિમ્બલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર જૈન મુનિ શાંતિ સાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે। આજે 5 કલાકે તેમને સજા સંભળાવવામાં આવશે। 8 વર્ષ અગાઉ સુરતના નાનપુરા વિસ્તારમાં જૈન મુનિએ વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારવાનો એક કેસ નોંધાયો હતો। જૈન મુનિ શાંતિ સાગરને સેશન્સ કોર્ટે 4 એપ્રિલ 2025ના રોજ દોષિત ઠેરવ્યા છે। આરોપીને આજે 5 એપ્રિલ 2025ના રોજ એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે। ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લા 8 વર્ષથી જૈન મુનિ જેલમાં જ છે। ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિની ઉંમર 49 વર્ષની હતી। સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ મુખ્તિયાર શેખે દલીલો કરી હતી। આરોપીને દોષિત સાબિત કરવા માટે પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષી શાહેદોના નિવેદનો મહત્વના સાબિત થયા છે। સમગ્ર સુનાવણીમાં 2 જજ બદલાયા હતા। આરોપી શાંતિ સાગરે જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી પ્રયાસો કર્યા, છતાં 8 વર્ષમાં એક પણ વખત જામીન મળ્યા ન હતા। તેમજ ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું હતું। સુનાવણીમાં પીડિતાને વેશ બદલી આવવું પડતું હતું અને અંતે ન્યાય મળ્યો છે। શાંતિ સાગર ના કેસમાં ગઈકાલે સુરતના એડિશનલ સેશન જજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને કસૂરવાર ઠેરવા છે અને આજે સજા બાબતેની દલીલ રાખવામાં આવેલી। બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ। સૌપ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા। ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવી જોઈએ તે બાબતેની દલીલ કરવામાં આવી। દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ 2 કેમ રાખવામાં આવી છે, એ કેમ ડિસ્ક્રિશન વાપરવું જોઈએ તે બાબતની દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે, કેવી રીતે આચરે છે, કોની ઉપર ગુનો આચર્યો છે અને એની સમાજમાં શું અસર, આ તમામ પાસાઓ જોવા જોઈએ। અને ખાસ કરીને શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે। કોર્ટમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતા વધારે છે અને એના દ્વારા જ્યારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય। જે દીકરી ઉપર રેપ થયો તે 19 વર્ષની દીકરી હતી, એના માનસિક ટ્રોમા એ પણ આપણે જોવું જોઈએ। એનો ફક્ત દેહ નથી ચોથાયો, એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે, તે પણ જોવું જોઈએ। બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ। અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ। તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવું એવો હુકમ પણ કરવો જોઈએ। એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે। આ કેસના સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફથી કડક દલીલો રજૂ કરી હતી અને આરોપી મુનિ સામે મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજાની માંગ કરી છે। તેમણે દલીલોમાં ખાસ કરીને ગુરુનો મહિમા દર્શાવતા ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ગુરુનું સ્થાન માતા પિતાથી પણ ઊંચું માનવામાં આવે છે। ગુરુનું કામ શિષ્યમાં રહેલા ખોટા વિચારોનો નાશ કરવાનો હોય છે, પરંતુ જ્યારે ગુરુ જ દુષ્કર્મ કરે તો તેની ગંભીરતા ઘણી વધી જાય છે અને સમગ્ર સમાજમાં ખોટો સંદેશ જાય છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ કૃત્યથી પીડિતાને માનસિક અને શારીરિક ક્ષતિઓ પહોંચી છે। આઘાતમાં પિતા પણ એક્સપાયર થઈ ગયા છે। પીડિતાને વળતર આપવામાં આવે તે માટે સરકાર પક્ષે પીડિત સહાય યોજના અંતર્ગત વળતરની પણ માંગ કરી છે। બીજી તરફ બચાવ પક્ષે ઓછી સજાની માંગ સાથે વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા। આ કેસમાં આઈપીસીની કલમ 376(1), 376(2) અને 379 હેઠળ ગુનો નોંધાયો છે અને કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે। જે કાયદો છે અત્યારે 2017માં બનાવ બનેલો
જે વિક્ટીમ છે, વિક્ટીમની ઉંમર 19 વર્ષની છે, એ જોતા ફાંસીની જોગવાઈ તે નથી, તે વખતે નહોતી. આપણે જે બનાવ બન્યો તે વખતની બાબત જોઈએ એટલે ફાંસીની સજાની આપણે દલીલ કરીને ભોગ બનનારની જુબાની રજૂ કરવામાં આવી, એના પરિવારજનોની જુબાની રજૂ કરવામાં આવી, પંચનામા, સીસી કેમેરા ફૂટેજ, સાયન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સ આ બધા રજૂ કરવામાં આવ્યા. દલીલ દરમિયાન મેં જે કોર્ટને કહ્યું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુનું સ્થાન શું છે, સર્જન કરવાનું, પાલન કરવાનું, અને જે એનો શિષ્ય છે તેનામાંથી ખોટી આદતો એનો વિનાશ કરવાનું એનું કામ છે. એની જગ્યાએ આએ નથી સર્જન કર્યું, નથી પાલન કર્યું, પણ છોકરીને ચૂકી કાઢી છે, એટલે આ ગુનાની ગંભીરતા વધારે છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.